નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું આઈટીસી શેરના ચાર્ટ પેટર્ન વિશે, એટલે કે ચાર્ટ પેટર્ન જોઈને શું આ શેરમાં ખરીદી કરવી કે નહીં એના વિશે એક્સપર્ટ શું જણાવે છે અને એના વિશે એક્સપર્ટે શું માહિતી આપી એ આપણે ડિટેલમાં જોઈશું. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. જો તમારા જોડે આઈટીસી ના શેર હોય અથવા પછી ખરીદી કરવા માંગતા હો તો તમને શેર વિશે માહિતી મળી રહે. જો ટેકનિકલ ઇન્ડિકેટર આરએસઆઈ હવે મહત્વપૂર્ણ સ્તરે પહોંચી ગયો છે, જેના કારણે રોકાણકારો અને ટ્રેડર્સની નજર આ શેર પર ફરીથી કેન્દ્રિત થઈ છે. એટલે કે આરએસઆઈ છે એ હવે મહત્વપૂર્ણ સ્તરે પહોંચી ગયો છે, જેના કારણે આ શેર ઉપર રોકાણકારોની અને ટ્રેડર્સની નજર ફરીથી કેન્દ્રિત થઈ છે. આરએસઆઈ શું સંકેત આપે છે ચાર્ટ પેટર્ન ઉપર આપણે જોઈએ. ચાર્ટ મુજબ આરએસઆઈ 14 નું મૂલ્ય હાલમાં 32.02 છે, જ્યારે તેની મૂવિંગ એવરેજ લગભગ 42.95 ઉપર છે. સામાન્ય રીતે આરએસઆઈ 30 ની નજીક પહોંચે ત્યારે શેરને ઓવરસોલ્ડ ઝોનમાં માનવામાં આવે છે અને તેનો અર્થ થાય છે કે વેચવાલી વધુ થઈ ગઈ હોઈ શકે છે. હવે શેરમાં રિકવરી અથવા બાઉન્સ બેકની સંભાવના ઊભી થઈ શકે છે. આઈટીસીના આરએસઆઈએ છેલ્લા કેટલાક મહિનામાં સતત નબળાઈ દર્શાવી, પરંતુ હવે ઓવરસોલ્ડ લેવલની નજીક હોવાથી ટેકનિકલ રીતે શેરમાં ખરીદદારો ફરી સક્રિય થઈ શકે છે. પછી વાત કરીએ કે આઈટીસી નો લાંબા ગાળાનો ટ્રેન્ડ હજુ પણ નબળો છે. 2025 ના અંતથી શેરમાં ભારે વેચવાલી જોવા મળી. આરએસઆઈ 32 ની આસપાસ હોવાથી ઓવરસોલ્ડ ઝોન તરફ આગળ વધી રહ્યો છે. આરએસઆઈમાં વધુ ઘટાડો અટકીને ઉપર તરફ વળે તો બુલિશ રિવર્સલનો સંકેત મળી શકે. હાલમાં શેર મહત્વપૂર્ણ સપોર્ટ ઝોનની નજીક ટ્રેડ થઈ રહ્યો છે. રોકાણકારોએ શું ધ્યાન રાખવું જોઈએ એ જોઈએ તો માત્ર આરએસઆઈના આધારે ખરીદીનો નિર્ણય લેવો યોગ્ય નથી. આરએસઆઈ ઓવરસોલ્ડ ઝોનમાં હોવા છતાં શેરમાં થોડો સમય વધુ દબાણ રહી શકે છે. તેથી ભાવમાં હાયર હાઈ અને હાયર લોની રચના અથવા આરએસઆઈમાં સ્પષ્ટ બુલિશ ક્રોસઓવર જોવા મળે ત્યારે જ મજબૂત ખરીદીના સંકેત માનવો જોઈએ. આઈટીસીના માસિક ચાર્ટ ઉપર આરએસઆઈ હાલમાં ઓવરસોલ્ડ ઝોનની નજીક હોવાથી શેરમાં ટેકનિકલી રિકવરીની શક્યતા વધી રહી છે. જો કે મુખ્ય ટ્રેન્ડ હજુ નબળો હોવાથી રોકાણકારોએ સાવચેતી રાખવી જરૂરી છે. આગામી મહિનાઓમાં આરએસઆઈ 30 ની ઉપર ટકી રહે અને તે ઉપર તરફ વળે તો આઈટીસીમાં નવી તેજીનો શરૂઆત જોવા મળી શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરી આપણે આઈટીસી ના શેર વિશે, જેમાં આપણે ટેકનિકલ ચાર્ટ જોતા જોયું કે આરએસઆઈ અત્યારે હાલ તો ઓવરસોલ્ડ ઝોનની નજીક ટ્રેડ થઈ રહ્યો છે, પણ જો એ ત્યાં 30 ની ઉપર જાય અને ઉપરની તરફ જ સતત જતો રહે તો આ શેરમાં આપણને ટેકનિકલી રિવર્સલ જોવા મળી શકે છે અને ખરીદી પણ શેરમાં જોવા મળી શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.